સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું છે। ઓલપાડ સહિત તાલુકાના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। વાહન ચાલકોને સામેથી આવતા વાહનો ન દેખાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા। લાઇટ ચાલુ કરી અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી। તો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। ઓલપાડ સહિતના અનેક એવા જે વિસ્તારો છે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, તો ધુમ્મસના કારણે લો વિઝિબિલિટીથી વાહન વ્યવહારને અસર પહોંચી। વાહન ચાલકોને સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીમાં મુકાયા। લાઇટ ચાલુ કરી અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી।